એમણે કદાચ જયેશભાઈ રાદડિયા અને દિલીપભાઈ સંઘાણીને સંભળાવી દીધું। એમણે કહ્યું કે કેટલાક લોકોને આ બાબત નથી ગમી। આ બાબતનો ઉલ્લેખ જાહેરમાં ક્યારે નામ નથી લેતા, પરંતુ આ પત્રકાર તરીકે આપણે વિશ્લેષણ કરી શકીએ। એમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ઈલું ઈલું કરવામાં આવતું હતું। કેટલાક લોકો કોંગ્રેસ સાથે ઈલું ઈલું કરીને એ લોકો એ સત્તા મેળવી લે છે, સહકાર ક્ષેત્રમાં સ્થાન મેળવી લે છે, પરંતુ હવે નહીં થાય। સી.આર. પાટીલે આજે મેન્ડેટને લઈ છેલ્લા એમના દિવસે પ્રદેશ અધ્યક્ષનું પદ છોડ્યું, ત્યારબાદ શું નિવેદન આપ્યું, પહેલીવાર મેન્ડેટ બાબતે જાહેરમાં બોલ્યા છે, એ સાંભળ્યું। એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, અમને ચોક્કસ ના ગમ્યું। અમને પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ। મેં અમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવો જોઈએ, જીતીને આવે તે આપણો, એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો। ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ। જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે। વિકાસ, આ એ મુદ્દો છે કે જે સી.આર. પાટીલના કાર્યકાળમાં સમગ્ર ભાજપમાં, ચાહે હોદ્દેદાર હોય પક્ષનો કે એક આમ કાર્યકર્તા હોય, બધાની વચ્ચે ચર્ચામાં રહ્યો હતો જ્યારે ઇફકોની ચૂંટણી આવી। અને ઇફકોની ચૂંટણીનો આખો એપિસોડ જે થયો એ પછીથી આજ દિવસ સુધી જ્યારે સી.આર. પાટીલ મંચ ઉપર આ વિષય બોલ્યા ત્યાં સુધી દરેક ભાજપનો કાર્યકર આ વિષય પર ક્યારેક ને ક્યારેક ચર્ચા કરી જ ચૂક્યો છે। અને એ સીધે સીધું ક્યાં સંકળાય છે એનો પ્રતિસાદ પણ, પ્રતિક્રિયા પણ આવવાની નક્કી હતી, અને એટલે જ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા પણ આવી। કેમ કે મેન્ડેટનો વિષય હોય, ઇફકોની ચૂંટણી વાળો આખો એપિસોડ હોય અને દિલીપ સંઘાણી ના બોલે એવું બને નહીં। અને આખા બોલા નેતા છે, ક્યારે એમાં શબ્દો જોડતા જ નથી। ને આજે ફરી એકવાર જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ સી.આર. પાટીલે મેન્ડેટ વિશે વાત કરી છે, તમારે શું કહેવું છે, એમણે સીધો સવાલ એ પૂછ્યો કે શું જયેશ રાદડિયા કોંગ્રેસમાં હતા, એ તો ભાજપના ધારાસભ્ય હતા, એટલે પછી વિષય આવતો જ નથી। એમણે કેવી રીતે આ વાતનો જવાબ આપ્યો, સી.આર. પાટીલના એ સ્ટેટમેન્ટનો, એ પણ સાંભળ્યું। પાર્ટીનો જે નિર્ણય છે ત્યારે પાર્ટીનો નિર્ણય સ્વીકૃત હતો, જેમાં કોઈ સવાલ નથી। જે મુદ્દો હતો જયેશ રાદડિયા એ ભાજપના ધારાસભ્ય હતા, કોઈ કોંગ્રેસવાળા માટે સવાલ હતો જ નહીં। ત્યારે પાર્ટીનો જે નિર્ણય છે ત્યારે પાર્ટીનો નિર્ણય સ્વીકૃત હતો, જેમાં કોઈ સવાલ નથી। જે મુદ્દો હતો જયેશ રાદડિયા એ ભાજપના ધારાસભ્ય હતા, કોઈ કોંગ્રેસવાળા માટે સવાલ હતો જ નહીં। ત્યારે એટલે દિલીપ સંઘાણીએ ફરી એકવાર પાર્ટી લાઈનવાળી વાત તો કરી જ કે પાર્ટીનો નિર્ણય હતો એટલે એમાં બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી। પણ જયેશ રાદડિયા કે જે ભાજપના જ નેતા હતા, એટલે આમાં કોંગ્રેસવાળી વાતનો છેદ ઉડી જાય છે એમ કહીને એમણે પેલું જે નિવેદન હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને કેટલાક લોકો સહકાર ક્ષેત્રમાં ગોઠવાઈ જતા હતા, મેં આ ગોઠવણને તોડવા માટે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ લઈને મેન્ડેટ પ્રથા લાવીને મૂકી। આવું જ્યારે સી.આર. પાટીલે કહ્યું ત્યારે સંઘાણીએ પણ જવાબ આપી દીધો। એટલે કે આ વિષય પૂરો થયો નથી અને આગળ હવે જોવાનું એ છે વિકાસ। એટલે આ ખૂબ જ મોટો પડકાર રહેશે જગદીશ વિશ્વકર્મા માટે કે મેન્ડેટ પ્રથાને યથાવત રાખશે કે પછી એને હવે માળીએ મૂકી દેવામાં આવશે, કારણ કે હવે આ નેતાઓની સંખ્યા મુફદ્દલ વધી રહી છે। જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી એ જાહેરમાં કહી ચૂક્યા છે, મનસુખ વસાવા ગુજરાત ફર્સ્ટના જ પ્લેટફોર્મ પર કહી ચૂક્યા છે કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ, કારણ કે એનાથી સીધું પાર્ટીને નુકસાન થાય છે। તો શું હવે જગદીશ વિશ્વકર્મા જી બોલી ચૂક્યા છે, તો શું એને રિપીટમાં રાખશે કે કેમ? આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે। પ્રશાંતજી, આપણે ગઈકાલે ઘણી બધી ચર્ચા કરી કે કયા કયા પડકાર હશે, પરંતુ હવે મને લાગે છે કે બીજો પડકાર એક મોટો ઉમેરાયો છે, મેન્ડેટ વાળો। આ મેન્ડેટ વાળી પ્રથા છે, એને હવે જગદીશ વિશ્વકર્મા કેવી રીતે એનાથી નિપટશે? જી વિકાસ, આમ જોવા જાવ તો સી.આર. પાટીલ આવ્યા એ પહેલા અત્યાર સુધીની પ્રથા એવી, કારણ કે પ્રથા એટલા માટે પડી હતી કે રાજકારણમાં આવતો રાજનેતા પોતાના વિસ્તારમાં સ્થાનિક માણસોને ફિટ કરે। અચ્છા સાહેબ, પ્રશાંતજી આપને અટકાવ માંગી છે, અમારી સાથે દિલીપભાઈ સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ। દિલીપજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। તમે આજે કહ્યું જી
સીઆર પાટીલનું પહેલા તો સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ જો ભાજપના સાંસદોને ધારાસભ્યોને મેન્ડેટ અપાતું હોય તો પછી સહકાર ક્ષેત્રમાં કેમ મેન્ડેટ ને એનો જવાબ તમે આપ્યો કે જયેશ સાદડિયા થોડી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ તમે શું કહેવા માંગતા હતા એ થોડી સ્પષ્ટતા લેવી છે. તો શું કહેવા માંગતો હતો? જયેશ સાદડિયા કોંગ્રેસના નહોતા જે કીધું. હા બોલો, આપનો અવાજ આવે છે. હલો, આપનો અવાજ આવે છે, બોલો. બાકી તો સીઆર પાટીલે સાચી વાત કરી છે. જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનોને તેમના નેતૃત્વમાં જે જીતાડ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ અભિનંદનનો પાત્ર છે. અને આરતી જયારે કોઈ નિર્ણય કરે તો કાર્યકર્તા તરીકે એનું અમલીકરણ કરવું જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી. માત્ર જયેશ સાદડિયામાં ગેરસમજ હતી એટલી જ એ પાર્ટીમાં ચર્ચા કરી છે. ત્યારે ઈપ આપવાની વાત આવી એના બદલે ચૂંટણી જેથી જાહેર થઈ અમે બધા ઈપકોના બોર્ડમાં હતા અને બોર્ડ પૂરું થયા પછી તરત બીજી કલાકે ફોર્મ ભરી દીધા. 3 દિવસ પછી ઈપનું ફોર્મ ભરાણું એટલે સમજણ હતી બોલાવી કીધો તો ત્યારે પ્રશ્ન પતી ગયો એવું મારું માનવું છે. કઈ જયેશભાઈ પણ જરાય કરીને ગમે એવા છે નહીં. તો કોંગ્રેસનો આદર કરીએ. આજે પણ અમે સીઆર પાટીલ પ્રમુખ નથી એટલો જ આદર કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે એનો અમે ખૂબ આદર કરીએ. ઠીક છે, મેન્ડેટ પ્રથા હવે જવી જોઈએ આપનું માનવું છે, કારણ કે આજ મંચ પરથી આ બોલી ચૂક્યા છો કે આવી પ્રથા ન હોવી જોઈએ. હવે તો અધ્યક્ષ પણ બદલાઈ ગયા છે, તો શું આ બાબતે આપની ચર્ચા થશે જગદીશભાઈ સાથે કે ભાઈ હવે આને સાઈડમાં મૂકી દો, કારણ કે તમે જ બોલી ચૂક્યા છો જાહેરમાં આ બાબતે? ભારતીય જનતા પાર્ટી રાજ્ય કક્ષાની પાર્ટી નથી, રાષ્ટ્રીય પાર્ટી છે. અને રાષ્ટ્રીય કક્ષાથી જે નીતિ નિર્માણ થશે એનું અમલીકરણ કરવું એ અમારી ફરજ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે રાષ્ટ્રીય કક્ષાની નીતિ હોય એનું અમલીકરણ કરવામાં આવે. કારણ કે આ કોઈ રાજ્ય કક્ષાની પાર્ટી હોય તો રાજ્યના નીતિ નિયમો અલગ નહીં. દિલીપ સાહેબ, આજે તમે ખુલીને નથી બોલતા, ખબર નહીં કેમ થોડા શબ્દો તમે ચોરી રહ્યા છો. નહીં, મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે ન હોવી જોઈએ એટલું ખાલી કહી દો ફરી એકવાર. આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. રાષ્ટ્રીય પાર્ટી જે નિર્ણય કરે એનું 100% અમલીકરણ કરવાનું અને કરાવવાનું. ઓકે, ટૂંકમાં ચલો માની લો કોઈ ચૂંટણી આવી સહકાર ક્ષેત્રની, જગદીશ વિશ્વકર્મા કોઈ મેન્ડેટ આપે છે, એનો આપ સ્વીકાર કરશો ટૂંકમાં, બરાબર? કરવો જ જોઈએ અને કરવું. અચ્છા, પણ તમે જયેશભાઈ રાદડિયાએ તો નતો કર્યો, એ વખતે કેમ નતો કર્યો તો પછી? ત્યારે આદેશ હતો જ નહીં, મારે કરવાનો હતો ને. ફોર્મ ભરાઈ ગયા પછી આ ચર્ચા આવી 3 દિવસ બાકી જયેશભાઈ કરે એમાં સવાલ જ નહીં. બિલકુલ, એટલે આપ એનું અમલીકરણ કરશો, પરંતુ આપની લાઈનમાં મનસુખ વસાવા પણ જોડાઈ ગયા છે. પોતે બોલે છે કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. એ પાર્ટીમાં રજૂઆત થાય અને પાર્ટી નિર્ણય કરે, કારણ કે આખરી રાષ્ટ્રીય પાર્ટી છે. રાષ્ટ્રીય નીતિ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીની એક નીતિ એક રાજ્યમાં બીજા રાજ્યમાં બીજી નીતિ દિલીપભાઈ, રાષ્ટ્રીય પાર્ટીમાં ન હોય. દિલીપભાઈ, આજે એક પદગ્રહણ સમારોહ હતો, નવા પ્રમુખ હતા અને સીઆર પાટીલનું જે વિદાયમાન એક આખો પ્રવચન હતું એમાં એમણે કેટલાક લોકોને નથી ગમ્યું મેન્ડેટ, એ કંઈક સૂચિતાર્થ કરીને કીધું. આપ પણ જાણો છો ને મીડિયા પણ જાણે છે, લોકો પણ જાણે છે, તો આ કોને કહીને કીધું હોય? આવડું મોટું રાજ્ય છે, કયા જિલ્લામાં કેવું થયું હોય એની પાસે માહિતી હોય છે, સાચા હોય એમાં કોઈ ખોટા હોય જ નહીં. અમારા પ્રદેશમાં ક્યારે ખોટું બોલે જ નહીં. જી, તો પછી કેમ ઇફકો વાળી છાપ પડી ગઈ? ઇફકો વાળી કંઈ પણ સરકારમાં મેન્ડેટનો ભાજપ આંતરિક કલહ થાય તો ઇફકો વાળી થઈ, વિસાવદર વાળી જેમ ઇફકો વાળી થઈ. દિલીપભાઈ, એવું કેમ છાપ પડી ગઈ? છાપ મીડિયાના વધુ પડતા પ્રચારના કારણે, કારણ બંને ભાજપના હતા. મીડિયાને શું લેવા દેવા? અરે ભાઈ, તમે તમે આજ મંચ પરથી તમે ખુલ્લીને આજે નથી બોલતા, એ વાત તમે ભલે નહીં સ્વીકારો, પરંતુ તમે આજ મંચ પરથી દિલીપ સાહેબ બોલી ચૂક્યા છો કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. તમે અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ પણ આપ્યું, જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, એમનું પણ તમે ઉદાહરણ આપ્યું છે કે એમની સામે પણ આ વાત મૂકી ચૂક્યો છું. હવે રાષ્ટ્રીય નીતિ જે છે એનું અમલીકરણ અમે કરવાના. ઠીક છે, બિલકુલ. આભાર દિલીપજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. થોડા શબ્દો ચોરી રહ્યા છે દિલીપજી, એ ચોક્કસથી, પરંતુ હવે કહી રહ્યા છે કે ઉપરથી જે નિર્ણય આવશે એની અમે અમલવારી કરીશું. પ્રશાંતજી,
શું લાગી રહ્યું છે આપને કે હવે થોડા શબ્દો એમના થોડા બદલાઈ ગયા, કારણ કે આ જ મંચ પરથી એમણે કહ્યું હતું મેન્ડેટ ન હોવું જોઈએ, પરંતુ હવે કહે છે ઉપરથી જે નિર્ણય આવશે અમે સ્વીકારીશું. આ સંકેત શું આપે છે પ્રશાંતજી? ના, હવે કેવું છે, પ્રદેશ પ્રમુખ એ વખતે CR પાટીલ ઓલરેડી એક્સટેન્ડ આજે નહીં તો કાલે CR પાટીલ બદલવાના હતા અને કદાચ એવું થાય કે આ હોબાળો એટલું બધું થાય તો તાત્કાલિક તુરંત અને અમલ અચ્છા, આપનો અવાજ કટ થઈને આવી રહ્યો છે, આપની સાથે સંપર્ક થઈ શકતો નથી. એટલે મુફદ્દલ આમાં હવે એવું લાગે છે કે મને લાગે છે કે જ્યારે આપણા સંવાદદાતા દિલીપભાઈ સંઘાણી જોડે પહોંચ્યા, એમના જે મનમાં દિલમાં હતું કદાચ તુરંત બહાર આવી ગયું, પરંતુ હવે જ્યારે મીડિયા સામે આવી રહ્યા છે તો એમણે શબ્દો ફેરવી નાખ્યા કે ભાઈ આવી કોઈ બાબત નથી. કદાચ કોઈ સંવાદ થાય નવા પ્રદેશ અધ્યક્ષ સાથે અને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ બહાર આવે કે જગદીશભાઈ શું વિચારી રહ્યા છે આ વિષયમાં. આમ તો મને લાગતું નથી કે એક વખત એક નિર્ણય જે લેવાઈ ગયો છે એમાં કોઈ બદલાવ થાય, બદલાવ થવાની સંભાવના છે. આપણી સાથે ધર્મેશ પણ જોડાયેલા છે. ધર્મેશ, આખા વિષયમાં જે રીતે એક બાજુથી નિવેદન થાય એટલે બીજી બાજુથી પ્રતિક્રિયા આવે જ છે અને સ્પષ્ટ છે, જેમ તમે હમણાં કહ્યું કે એ મીડિયા પણ જાણે છે, એ ભાજપના નેતાઓ પણ જાણે છે અને લોકો પણ જાણે છે કે આ જવાબ કોને અપાઈ રહ્યો છે અને આ મુદ્દો કોની સમક્ષ રખાઈ રહ્યો છે. પણ દિલીપભાઈ અત્યારે જે બોલી રહ્યા હતા એ આખી વાતને બદલી રહ્યા છે, અત્યારે સ્પષ્ટ નથી કરી રહ્યા. શું લાગે છે? ચોક્કસ સમગ્ર ગુજરાતમાં જેના આક્રમક તેવર મેન્ડેટ માટે હતા, ખાસ કરીને જયેશ રાદડિયાની ચૂંટણી પછી આજે એ તેવરમાંથી એણે બોલ્યું પણ ખરું, પણ અત્યારે એમનો ટોન ફરી ગયો છે. અને દિલીપભાઈની એક વાત સાચી પણ છે કે રાષ્ટ્રીય કક્ષાએ આ નિર્ણય લેવાયો હતો, એકલા CR પાટીલ નહોતો. એનું કારણ તમને ઇનસાઇડ સ્ટોરી મને જ્યાં સુધી સહકારી અગ્રણીઓ આપી છે કે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાં કોંગ્રેસના પ્રભુત્વવાળી સહકારી સંસ્થા વધુ હતી. આપણે ત્યાં તો સરકાર લાંબા સમયથી છે. આવા સમયે એ સરકાર માટે મેન્ડેટ એટલે જરૂરી થઈ ગયો કે જેથી ભાજપનું પ્રભુત્વ રહે. આ સ્ટ્રેટેજી લાગુ કરવા માટે ગુજરાતમાં CR પાટીલ આવ્યા અને સીધું મેન્ડેટ આવ્યો. ત્યાં સુધી મેન્ડેટ બધું જ બરાબર હતું. પણ ઇફકોની ચૂંટણી પછી દિલીપભાઈએ જ્યાં જ્યાં વક્તવ્ય આપ્યું અથવા જ્યાં જ્યાં નિવેદન આપ્યા અહીંયા એ મેન્ડેટનો વિરોધ કર્યો છે. CR પાટીલનો તેઓ આદર પણ કરે છે. આજે પણ તેઓ હતા, અત્યારે પણ તેઓ બોલે છે. બીજું એમણે મીડિયા ઉપર છોડ્યું. અરે ભાઈ, દૂધધારામાં મીડિયા ક્યાં આવ્યું? ભાજપનો મોરે મોરો હતો. દૂધધારામાં ઉછરી મનસુખભાઈ એમણે પ્રકાશમાં બધાના નામ લીધા કે ભાઈ આ ખોટી બાબત છે. વિકાસ, આ બનાસકાંઠામાં તમે જો કે મેન્ડેટ વાળા હરિભાઈ ચૌધરીએ ખેંચેલો તો મીડિયા એમાં ક્યાં મોરે મોરો કરતો? એમાં મીડિયાને કોઈ લેવા દેવા નથી. બિલકુલ, આપણી સાથે પ્રશાંતજી પણ જોડાયેલા છે. ધર્મેશ, રાજકીય વિશ્લેષક, એમની સાથે વાત કરીએ. પ્રશાંતજી, CR પાટીલ જતા જતા જે બધા બિંદુઓ છોડીને ગયા છે, શું એની ગુંજ દૂર સુધી આપણને સંભળાશે એવું લાગી રહ્યું છે? મેન્ડેટ વાળો મુદ્દો હોય કે પછી લક્ષ્યાંક સાધવાનો હોય, સંગઠનની વાત હોય? પ્રશાંતજી, ફરી એકવાર એમનો સંપર્ક કપાઈ ગયો છે, વાતચીત નથી થઈ રહી. પણ મેં જેમ કહ્યું એમ કે મને લાગે છે કે દિલીપ સંઘાણી અત્યારે એટલે નથી બોલી રહ્યા કે જસ્ટ આજે જ જગદીશ વિશ્વકર્મા નવા સુકાની બન્યા છે. એકવાર એમનો પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર થઈ જાય પછી કદાચ દિલીપ સંઘાણી એ નક્કી કરશે કે આમાં હવે મારે શું બોલવું. કેમ કે અત્યારે તો એમણે એ જ વાત કરી છે કે તો પાર્ટી નક્કી કરે, રાષ્ટ્રીય નીતિ છે, કેન્દ્રીય સ્તરેથી લેવાતો નિર્ણય. એટલે મને લાગે છે કે દિલીપ સંઘાણી અત્યારે વેટ એન્ડ વોચની મુદ્રામાં છે કે જોઈએ ચલો જગદીશભાઈનું આગળનું શું સ્ટેન્ડ રહેશે.